રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી અને લીંબુ, બટેટા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવે છે. સત્તાધીશો દ્વારા જર્સીનો પૂરતા પ્રમાણમાં ભાવ આપવા આવતો હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. ત્યારે આવો જાણીએ કે આ પાકની કેટલી આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 100 થી વધારે કપાસ અને બટેટાના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટેટાની રેલમછેલ જોવા મળી રહી છે. કપાસની વાત કરીએ તો આજે યાર્ડમાં 4000 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવ ખેડૂતોને 1140 થી 1470 રૂપિયા મળ્યા હતા. કપાસ બાદ બટેટાની આવક વધારે થઈ હતી. આજે યાર્ડમાં બટેટાની આવક 2800 ક્વિન્ટલ થઈ છે. બટેટાનો ભાવ ખેડૂતોને આજે 130 થી 320 રૂપિયા મળ્યા હતા. ત્યારે લીંબુના ભાવ ખેડૂતોને વધારે મળી રહ્યા છે. યાર્ડમાં આજે 1 મણ લીંબુના 1600 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં આજે લીંબુની 380 ક્વિન્ટલ આવક થઈ છે. લીંબુના ભાવ 1000 થી 1600 રૂપિયા મળ્યા હતા. ટમેટાની વાત કરવામાં આવે તો ટમેટાની આવક 1342 ક્વિન્ટલ થઈ છે. ટમેટાનો ભાવ ખેડૂતોને 330 થી 680 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ છે. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1180 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1150 થી 1370 રૂપિયા મળ્યા હતા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1130 થી 1260 રૂપિયા મળ્યા હતા. છેલ્લા 5 દિવસથી ખેડૂતોને લસણના ભાવ પણ ખૂબ જ સારા એવા મળી રહ્યા છે. આજે લસણના ભાવ 6400 રૂપિયા 1 મણના ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં આજે 375 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2900 થી 6400 રૂપિયા ભાવ મળ્યા હતા. આજે માર્કેટિંગ યાર્ડમાં 1530 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ છે. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા. યાર્ડમાં ડુંગળીના ભાવ 130 થી 261 રૂપિયા જ મળ્યા હતા. ખેડૂતોને આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે, પણ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.